कोमल तीन पर राखो नरम कदम एती से जो बिछावी दो मेरे पिया जी मेरे वाला जी जुदे करो जुदे करो जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की सद्गुरु महाराज की सुंदर साथ की सर्व सुंदर साथ ने प्रणाम। અને શ્રૃંગાર ગ્રંથ પ્રકરણ 25 ચોપાઈ નંબર 45 આયા છે। ત્યાંથી આગળ પાક હોए इन जमीए और न कोई उपाय लीजो राह रसूल इसके तब देवे रसूल पहुंचाए। पाक होए इन जमीए और न उपाय कोई, तो पहलो कयो उपाय बतायो आपने? पाक न होय इन पानीए चाहिए अर्श का जल। यानी अगली चौपाई 44वीं चौपाई पाक न होइए इन पानीए આપણે વજૂદને સાફ કરીશું તો એનો કશો અર્થ નથી। અંતસ્કરણ સાફ કરો, અંતસ્કરણ નિર્મળ બનાવો। જો સુધી આપણું અંતસ્કરણ સાફ નહીં થાય ત્યાં સુધી આ ન્યામત કે આનંદ આપણને આવવાનો નથી। ગઈકાલે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું એનો કે સુંદર સાથને આટલું બધું સમજાવ્યું છે કે એક દિલી રાખો, એક દિલી રાખો। તો ગઈકાલે ભજનની અંદર પણ તમે જુઓ, જોતા સાંભળતો તો બધું કોઈ ગાય તો આપણે ચાલુ થઈ જઈએ। એટલે બીજું કઈ નહીં કે અંતસ્કરણ કહેવાનો મતલબ ફક્ત એક જ છે, અંતસ્કરણ સાફ કરો, એક દિલી રાખવા પ્રયત્ન કરો અને એ જ આપણી ન્યામત છે। મોમિનોની ન્યામત કઈ છે? તો મોમિનોની ન્યામત એક દિલી છે। આ એક પ્રશ્ન છે, મોટામાં મોટો પ્રશ્ન કે મોમિનની ન્યામત શું છે? રાજ્ય મહારાજની ન્યામત શું છે? કે ખુદા ઇલમ છે, ઇશ્ક છે, એ બધી રાજ્ય મહારાજની ન્યામત છે। એમ આપણી મોમિનોની ન્યામત છે શું? તો આપણી ન્યામત છે એક દિલી, અને એ જ આપણી પાસે નથી। અને એના કારણે જ આપણે મારફત નથી મળતી અને ખિલવતમાં નથી જઈ શકતા। ना ये हक के जमाल में तब होइए निर्मल, चाहिए अर्श का जल। अर्शનું જલ કયું છે? તો જાહેરિયતની અંદર એવું કહે છે ભાઈ જમનાજી। હવે જમનાજી ક્યાંથી લાવવાના છે યાર? પણ अर्शનું જલ કયું છે? કે બધી ન્યામત છે એ। निस्दिन गइए प्रेम से श्री युगल स्वरूप के चरण और निर्मल होना आही से धाम वर्णन। निर्मल होना आही से और धाम वर्णन, तो निर्मल आनाથી થશે। પરમધામના 25 પક્ષની અંદર રાજ્ય મહારાજ સાથે ઘૂમીનો આપણી નજર રાજ્યના ચરણોની અંદર હોવી જોઈએ। તો એ કે છે चाहिए अर्श का जल, चाहिए अर्श का जल,
नाहिए हक के जमाल में, नाहिए हक के जमाल में, तब होइए निर्मल। અને આ ચોપાઈ છે આપણી અરજીની પહેલી ચોપાઈ છે, છોટી અરજીની પહેલી ચોપાઈ છે. પાક હોય ઈન જમીએ, અહીંયા છે કે પાક હોય ઈન જમીએ. ઈન જમી કહીએ આગળ તો અક્ષર બ્રહ્માંડ આ નાસુથની અંદર પાક હોવાનો એક મોટામાં મોટો ઉપાય આ છે, બીજો કોઈ ઉપાય નથી. પાક હોઈએ ઈન જમીએ और न कोई उपाय, બીજો કોઈ ઉપાય નથી. और न कोई उपाय, બીજો કોઈ ઉપાય નથી. આપણે ગમે તે કરીએ પછી ચોખ્ખું કહી દીધું, આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. लीजे राह रसूल इसके, કઈ રાહ બતાવી છે? ઇશ્કની રાહ. કયો માર્ગ બતાવ્યો છે? અહીંયા રસૂલે લખ્યું છે. તો રસૂલ અહીંયા કોણ છે? તો મોહમ્મદ સાહેબ નથી, યાદ રાખજો. સ્વામી પ્રાણનાથજી જો બતાવેલો માર્ગ છે એ માર્ગ પર ચાલો. અહીંયા લખ્યું હશે કદાચ કોઈ સુંદર સાથે ભાવાર્થ કરતી અંદર લખ્યું કે રસૂલ સાહેબ કે શ્યામા મહારાણીજીને માર્ગ પર ચાલો. પણ જે મોહમ્મદ સાહેબ સ્વામી પ્રાણનાથજીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલો. બતાવી દીધો આપણને. તો લીજે રાહ રસૂલ ઇસકે, તબ દેવે રસૂલ પહોંચાય, તબ દેવે રસૂલ પહોંચાય. તબ દેવે અહીંયા કયો રાહ બતાવ્યો? તો ઇશ્કનો રાહ સ્વામી જે બતાવ્યો એ રાહ પર ચાલો. તબ દેવે, શું દેવે? ઇશ્ક આપે અને પરમધામમાં પહોંચાવે. તબ દેવે, દેવે મીન્સ શું આપે છે આપણને? ઇશ્ક આપે છે અને પરમધામ લઈ જાય છે. કારણ કે પરમધામના દરવાજા ઇશ્કની ચાવી વગર નહીં ખુલે. બીતક જો ધણી દેવચંદ્ર જે માર્ગ પર બતાવ્યા હતા એ માર્ગ પર ચાલ્યા સ્વામીજી. કિરંતન ની અંદર છે આ એક પ્રકરણ સરસ એનું. તો અક્ષર સુધી તો પહોંચી ગયા. અક્ષર સુધી પહોંચી ગયા પછી સ્વામીજીને શું થયું કે પ્રેમના બાણ ચલાવવા પડ્યા, ત્યારે પરમધામમાં જઈ શક્યા. એ વગર ના જઈ શકે. જાગૃત બુદ્ધિથી તમે અક્ષર સુધી પહોંચી શકો છો. એ જ વસ્તુ કબીર સાહેબે પણ કહી. जिस रब में अबला बसे वह प्रेम का पूर, कहत कबीरा वो गर मुझसे दूर. જાગૃત બુદ્ધિથી અક્ષર સુધી પહોંચી જજો. અક્ષરથી આગળ જવું હોય તો પ્રેમના દ્વાર ખોલવા પડે. અને એ જ કે છે કે લીજે રાહ રસૂલ ઇશ્કે. અને એટલા માટે જ આપણો જે ધર્મ કયો છે એ નવદાસે ન્યારો કહેલો છે, પ્રેમ લક્ષણા ભક્તિ. હવે પ્રેમ લક્ષણા ભક્તિ અંદર ઇશ્કની અંદર આસુક માસુક બન્યા પછી, બંને ઓતપ્રોત થયા પછી કશું જ ન હોવું જોઈએ. તું હોવું જોઈએ, બીજું કઈ જ ના આવે. બીજું કોઈ આવી જ ન શકે અંદર. આપણે બધા લાવીએ છીએ, ઘણું બધું લાવીએ છીએ અંદર વચમાં. અને જે આપણે લાવીએ છીએ એ જ આપણી અડચણ છે. એ જ માર્ગની અંદર પથ્થર બનીને બેઠેલા છે, જે આપણે લાવીએ છીએ બધું જ. એ જ આપણા માર્ગની અંદર કોંટા બિસાઈને બેઠેલા છે. अब कहूं सरियत मोमिनो जिन लई हकीकत हक, हक के दिल की मार्फत ए तिन में हुई बैसक. મોમિનોની શરિયત કઈ છે? તો આજે બતાવી એ શરિયત છે. अब कहूं सरियत मोमिनो जिन लई हकीकत हक.
હક્કે દિલ કી મારફત, પહેલા શું કહ્યું છે? જીન લઈ હકીકત હક. મોમિનોની શરીયત કઈ છે? તો હકીકત અને મારફતનું જ્ઞાન. આગળ આપણે આવી ગયા, જોઈ ગયા છે કે આમ ખલક છે શરીયતથી ચાલશે અને તરીકત. આમ ખલક શરીયત અને તરીકત પર ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતનું જ્ઞાન લઈને ચાલશે, અને મોમિન છે એ મોમિન છે હકીકત અને મારફતનું જ્ઞાન લઈને ચાલશે. હવે મોમિનોની શરીયત કઈ છે? તો મોમિનોની શરીયત આ છે. શું? અબ કહું શરીયત મોમિનો જીન લઈ હકીકત હક. જીન લઈ હકીકત હક એટલે હકીકત અને મારફત. હક કે દિલ કી મારફત, હકીકત લીધી, અને હકીકત લીધા પછી રાજીના દિલની અંદર હકીકતની ખબર પડી. હકીકત શું છે? અહીંયા આગળ તો રાજી મહારાજની પહેચાન, આપણા ઘરની પહેચાન એ હકીકત છે. હકીકત અને મારફત. હવે એક બીજો એક પ્રશ્ન છે અહીંયા આગળ. એ પ્રશ્ન થાય કે રૂહોને જો ઈશ્કથી લઈને ચાલવાની વાત કરે છે આગળની ચોપાઈની અંદર, તો પછી હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? રૂહોને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? તો એની પાછળનું કારણ એક જ છે કે આપણે આ બ્રહ્માંડની અંદર આવેલા છીએ, માયાના બ્રહ્માંડની અંદર આવેલા છે. હવે જો હકીકતનું જ્ઞાન ન હોત તો આપણને રાજી મહારાજની પહેચાન ન થઈ હોત, આપણે આપણા ઘરની પહેચાન ન થઈ હોત. હકીકતના જ્ઞાનથી જે આપણે વ્રજની અંદર નિંદમો હતા, એ નિંદ અહીંયા હકીકત ઉડાવી દે છે. રાસની અંદર આદિ નિંદ આદિ જાગણી કઈ હતી, એ અહીંયા જાગણીના બ્રહ્માંડની અંદર એ પણ ઉડાવી દે છે. જુઓ તમે હકીકતનું જ્ઞાન. વ્રજની અંદર તો આપણે નિંદમાં હતા, નિંદનો ખેલ કર્યો, બધા જાણે છે કે ઘરની પણ શુદ્ધ નથી અને રાજી મહારાજની પણ શુદ્ધ નથી. એ જ્ઞાન અહીંયા જાગણીના બ્રહ્માંડમાં આપણને હકીકતનું જ્ઞાન આપે છે. હવે જો હકીકતનું જ્ઞાન મળ્યા પછી આપણને જો આપણે મારફતમાં ન જઈએ અને હકીકતમાં બેસી રહીએ, તો પહેલા અહીંયા આગળ કહી દીધું, આગલી ચોપાઈની અંદર કહી દીધું, 45મી ચોપાઈ કહી દીધું કે પાક હોય ઇન જમીએ, ના સોરી માફ કરજો, 44મી ચોપાઈની અંદર કહી દીધું કે પાક થવું હોય તો ચાહીએ અર્શ કા જલ, ચાહીએ અર્શ કા જલ. પરમધામનું જલ કહીએ તો કયું જલ? તો રાજી મહારાજના ચરણ અને પરમધામના 25 પક્ષ. એનાથી તમે નિર્મલ બનશો. હવે જો નિર્મલ બની ગયા, આપણે બધા જો નિર્મલ બની ગયા, તો પછી એની અંદર ફરવાની જરૂર નથી. એકવાર નિર્મલ બની ગયા પછી એને વાગડવાની જરૂર નથી. તો એના પછીનું નેક્સ્ટ સ્ટેપ કયું છે? તો નેક્સ્ટ સ્ટેપ છે મારફત લેવાની. અને એ મારફત શું છે? હક્કે દિલ કી મારફત. જીન લઈ હકીકત હક. 46મી ચોપાઈ પર આવી ગયા આપણે. મોમિનોની શરીયત કઈ છે કે જીન લઈ, એટલે જે મોમિનોએ હકીકત લીધી છે, મીન્સ રાજી મહારાજની પહેચાન કરી દીધી છે, તમારા ઘરની પહેચાન થઈ ગઈ છે. પહેચાન થયા પછી જો એની અંદર આપણે જઈએ નહીં, તો એ પહેચાનનો કશો અર્થ નથી. હકીકત મળી આપણને. વાણી શું છે? એક સીડી છે, નિશાની છે. એક ભૂમ પરથી બીજા ભૂમ પર જવાની નિશાની છે. એટલે વાણી આપણને આપેલી છે કે આ માયામાંથી, મીન્સ આ બ્રહ્માંડમાંથી આપણે પરમધામ જવાનો રસ્તો છે. એ માર્ગ બતાવી દીધો, હકીકત આપણને બતાવી દીધી. પણ જ્યાં સુધી મારફત નહીં આવે, કેમ? હકીકતથી તમે અક્ષર સુધી જઈ શકશો, પણ જ્યાં સુધી મારફત નહીં આવે
ત્યાં સુધી પરમધામના દરવાજા નહીં ખુલે. પરમધામના દરવાજાની ચાવી કઈ છે? તો ઈશ્ક છે. તો અહીંયા એ સમજાવવા માંગે છે, જીન લઈ હકીકત હક. જીન કોણે લીધી? જે મોમીનોએ હકીકત લીધી છે, રાજી મહારાજની સમજ પડી ગઈ છે, એ મોમીનો. હક કે દિલ કી મારફત. પછી નેક્સ્ટ ચરણ શું છે કે હક કે દિલ કી મારફત. અહીંયા દિલ કી મારફત લખ્યું છે. સમજ પડ્યા પછી એમના દિલમાં ઘૂસવાની વાત કરે છે. રાજી મહારાજના દિલના 4 ભાગ બતાવેલા છે આપણે. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. એમાં ઢૂંઢો, બધું મળી જશે. ઈશ્કે મળશે, ઇલમ મળશે, ઇલમ મળ્યો, ઈશ્ક મળ્યો, જોશ છે અને હુકમ પણ છે. બધું જ મળી જશે. પછી તો એમના દિલની અંદર આપણે જો પેસી ગયા તો બંને ઓતપ્રોત થઈ જાય તો બધું જ મળે. અને હકીકતને ને હકીકતની અંદર રહીએ તો એ કાર્ય કોનું છે? એ કાર્ય ઈશ્વરી સૃષ્ટિનું છે. હકીકતનું કાર્ય કોનું છે? તો ઈશ્વરી સૃષ્ટિનું છે. કારણ કે ઈશ્વરી સૃષ્ટિ છે હકીકતના જ્ઞાનથી ચાલવાની છે. આમ ખલક છે એ શરીયત અને તરીકત પર ચાલવાની છે. હકીકતનું જ્ઞાન કોણ? ઈશ્વરી સૃષ્ટિ લઈને ચાલશે, એને મારફત નહીં મળે. આપણે હકીકત અને મારફત, હકીકતની સમજ પડ્યા પછી હકીકતને ત્યાં મૂકો અને મારફત પર ચાલો. સમજ પડી ગઈ ઘરની આપણી? ઇનફ છે એટલું. એટલે માફ કરજો સુંદર સાથ કે જીગીબેન છે આપણા, એને એમને ગણતરીનો બહુ આનંદ છે, બહુ આનંદ આવે છે, અંદર ડૂબી રહ્યા છે. એની અંદર સમજવા માટે સારું છે કે માયાની અંદર ફરે એના કરતા ત્યાં ફરે એ સારું છે. પણ આપણે જરૂરી નથી. જરૂરી શું છે? તો જરૂરી મારફત છે. એની અંદર ડૂબો, એની અંદર ડૂબવા પ્રયત્ન કરો. हक के दिल की मार्फत ए तीन में हुए बेशक, ए तीन में हुए बेशक. तीन में मीन्स ए कौन? ए मोमिनो. तीन में मीन्स मार्फत ની અંદર. तीन में मीन्स શું અહીંયા કર છે કે મારફત ની અંદર. અહીંયા તીનમેનો અર્થ તમે બંને રીતે કરી શકો છો કે હકીકત અને મારફત બંનેની અંદર. હકીકતની અંદર તમે બેશક થઈ ગયા તો જ તમને મારફત મળે, એ વગર મારફત ન મળે. તમે પહેચાન થાય પછી જ કરો. હવે એક પ્રશ્ન પૂછું અહીંયા આગળ કે પહેલી પહેચાન થાય કે પહેલો ઈશ્ક થાય? તો એક સરસ ઉદાહરણ આપું કે તમારા ઘરે, આપણા ઘરે કોઈ માણસ રહેવા આવે, મામાનો છોકરો હોય, ફોઈનો છોકરો હોય, કોઈ પણ રહેવા આવ્યું હોય. ત્યાં આગળ તો ઇન્ડિયામાં એવું આવે, અહીંયા આગળ પેઇંગ ગેસ્ટ તરીકે કોઈ આવે તો શું કરે કે પહેલા એની ચાલ ચલન જોવે કે કેવો છે કેવો નહીં. ચાલ ચલન જોયા પછી 6 મહિના સુધી તો આ બધું જોયા કરે. પછી શું કરે? એને નાણી જોવે. નાણી જોવે મીન્સ કે ભાઈ ચોખ્ખો છે કે નહીં, ચોરી બોરી કરે છે કે નહીં, આ બધું કરી જુએ. એ કર્યા પછી કે લાગે ધીરે ધીરે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે, એનો સ્વભાવ જોવા પ્રયત્ન કરે. અને સ્વભાવ જોયા બધું, એ બધું જાણ્યા પછી, બધી પહેચાન કરી ગયા પછી, ત્યાર પછી પોતાના દિલની વાત એને કરે. એ પહેલા દિલની વાત નથી કરતા. આપણા દિલની વાત ક્યારે કરીએ કે જ્યારે તમને વિશ્વાસ આવે કે ના ભાઈ માણસ બરોબર છે, અહીંનું તેનું ત્યાં કરતો નથી, દિલનો ચોખ્ખો છે, આપણને એમની પહેચાન પાકે કરી છે,
ત્યાર પછી આપણા દિલની વાત કરીએ છીએ. એમ અહીંયા જ્યારે બેસક થઈ ગયા પછી એ તિનમે હુએ બેસક, અને બેસક થયા પછી આ બધી જ દિલની વાત, બધી નામત આવી જશે આપણી પાસે. અને આની અંદર આપણી પરીક્ષાઓ થશે, થાય ને અવશ્ય થાય. મોમિન અજુ જબ કરે, मोमिन अजू जब करे पीठ देवे दो जहान को. મોમિનની નમાજ શું છે? મોમિનોની નમાજ શું છે? એ કે છે મોમિન અજુ જબ કરે, ક્યારે કરી શકે એમની નમાજ? ક્યારે? તો પીઠ દેવે દો જહાન કો. અહીંયા દો જહાનની વાત કરી છે, અક્ષર અક્ષર. સમજી લીધું, જાણી લીધું એટલું પૂરતું છે. એની અંદર આપણે રહ્યા તો આપણને મારફત નહીં મળે, રાજ્યના દિલનો ઇશ્ક નહીં મળે, દિલમાં નહીં ઘૂસી શકો તમે. આપણે બધા દિલમાં નહીં ઘૂસી શકીએ. નિર્મળ થવા માટે જરૂરી છે કે પરમધામના 25 પક્ષની અંદર આપણે ફરીએ. પણ એકવાર સમજ આવી ગઈ, હા હજુ ફરવું હોય તો બીજી રીતે ફરો, એવું નથી કે એને છોડી દો, ફરો. પણ હકીકતની અંદર એ હકીકત છે, પાતાળથી પરમધામ એ બધી હકીકત છે. પણ તમારે હકીકતની અંદર ફરવું હોય તો મારફતને લઈને ફરો. સરળ ઉપાય બતાવી દીધો. એટલે એનો મતલબ એવો નથી કે એને છોડી દો, રાખો. એ પરમધામના 25 પક્ષની અંદર ફરો, પણ એકલા ફરવાની જરૂર નથી, મારફતને લઈને ફરો. અને મારફતને લઈને ફરીશું ને તો પછી ગલીએ ગલીએ આપણે ફરીશું, કહીએ ભૂલા નહીં પડીએ. આપણી જાતે ફરવા જઈશું ને તો આજે આ ગલી છે ને કાલે એ માર્ગ આપણે ભૂલી જઈશું. એક ગલી નથી, પરમધામ નાનું સરખું નથી. 50 કરોડ યોજનનું છે પરમધામ. એની એક એક ગલી યાદ રાખવી એટલે આપણાથી શક્ય નથી. એ રાજ્ય મહારાજ જ આપણે બધું કરાવે. એટલે એમને લઈને ફરો. હકીકતમાં ફરવું હોય તો મારફતને લઈને ફરો. બસ એક જ વસ્તુ છે, સિમ્પલ. પછી હકીકત અહીંની હોય કે પરમધામની હોય. ચલો ધણી, તમારી મારી સાથે માર્ગ બતાવશે. મોમિન અજુ જબ કરે પીઠ દેવે દો જહાન કો, फौज जोई जो अर्श में रूहे गुसल करे इनमो. फौज कौशल तालाबની અંદરની વાત કરે છે. અને શું કરે છે? રૂહે ગુસલ કરે ઇનમો. કેમ? આપણે હौज કૌશલ તાલાબની માછલીઓ છે. મીન્સ આપણે પરમધામના રહેવાસી છીએ. આપણે બધા જલબીન બચલી ન રહી શકે એમ આપણે પરમધામ વગર કેમ ના રહી શકીએ? दम दिल पाक तब होवही. દમ એટલે શું? દમ દિલ પાક તબ હોવही जब हक की आवे फिराक. સરસ ચોપાઈ છે. એક પલ માટે પણ ધણી મને જુદા ન પાડો. એ કે છે ને શ્વાસ શ્વાસ મારો દમ ઘૂટે છે. કોઈ કે ને કે મારાથી મારો દમ ઘૂટે છે. કોઈ એવું કે ગઈકાલે
જે ચીમનભાઈ આવ્યા એ આની જ વાત કરતા હતા અને બધા સુંદર સાહેબ કે છે કે અમને સમજાવતા નથી, જણાવતા નથી. આજે ચલો એ ચોપાઈ આવી ગઈ, સમજવા પ્રયત્ન કરો. હવે દિલ દમ દિલ પાક તબ હોવહી. પાક આ રીતે થાય. એ તત્વજ્ઞાન છે એમની પાસે અને એ છે પાક થવા માટેનો માર્ગ બતાવ્યો હતો. મીન્સ આ મગજ આપણું ભટકે છે બધે, એ ભટકે નહીં એના માટેનો એમણે માર્ગ બતાવ્યો હતો. અને કે છે દરવાજા જે વહી રહી છે નીચે, જે શ્વાસ નીચે વહી રહ્યો છે એને ઉપર લાવો એમ કે છે. જે ધારા નીચે જાય છે એ ધારાને ઉપર લાવો, એને ઉલટાવો. ધારાને ઉલટાવો તો શું થાય? રાધા થાય. આ એકવાર સમજાવ્યું હતું. ધારાને ઉલટાવો તો શું થાય? રાધા થાય. એ માર્ગ છે. આપણને સ્વામીજીએ કયો માર્ગ બતાવ્યો છે? નિર્મલ થવાનો માર્ગ બતાવે છે. તો આજ્ઞા ચક્ર ખુલી જાય ને 12 આંગળી આગળ બ્રહ્મરંધ્ર આવેલું છે ત્યાં આગળ દર્શન થાય. એમનો માર્ગ છે. આપણો માર્ગ કયો છે? એમનાથી થોડો જુદો છે. નિર્મલ થવાનો માર્ગ બતાવી દીધો આપણને. નિર્મલ કેવી રીતે થવું એમને નિર્મલ થવાનો માર્ગ એમણે આપ્યો છે. ગઈકાલે એમણે એમનો માર્ગ બતાવ્યો. આપણો નિર્મલ થવાનો માર્ગ આ છે. निस्दिन कहिए प्रेम से युगल स्वरूप के चरण और निर्मल होना आई से धाम वर्णन. बस. અને એ જ કે છે પાક ન હોય इन पानी चाहिए अर्श का जल, चाहिए अर्श का जल ना ये हक के जमाल में तब होइए निर्मल. અને જો નિર્મલ થયા પછી જો મારા રાજીનામ દિલની અંદર ઘૂસી ગયા તો મારફત મળે. આ આપણો માર્ગ છે. પ્રેમ લક્ષણાનો માર્ગ છે આપણો. એટલા માટે નવદાસે ન્યારો કયો છે दम दम दिल पाक तब होवी जब हक की आवे फिराक. हक की आवे फिराक मीन्स राज्य महाराज ની બધી નિયામત આવે ત્યારે. એ તો દિલમાં છે જ, બેઠેલા જ છે, બિરાજમાન જ છે. राज्य महाराज ની મહેર આવે ત્યારે. अर्श रूहे दिल जुदा, अर्श रूहे दिल जुदा करे और सबसे होई बेवाक. अर्श रूहे दिल जुदा करे, अर्श रूहे दिल जुदा करे. સાંભળજો હવે, अर्श रूहे दिल जुदा करे. આ બધી આપણને નિયામત મળી ગયા પછી જ્યાં રૂહ છે એ રૂહ પરમધામથી જુદી કરે તો શું થાય? આ બધી સમજ પડી ગઈ અને આ સમજ પડ્યા પરથી આપણે પરમધામથી જુદાગી મેળવીએ, રાજ્ય મહારાજથી જુદાગી મેળવીએ તો શું થાય? તો તડપ ઉત્પન્ન થાય. બેબાક કહ્યું છે ને, और सबसे होई बेबाक. પેલું આપણે એને શું કહે છે બધું આપણે આને ગુજરાતી ભાષામાં શું એને ગભરાઈ જાય કે શું થાય બેબાક એટલે કે ભાઈ હાઉ મૂંઝવણની અંદર પડી જાય કે શું કરવું આપણે. અંદર તડપ ઉત્પન્ન થાય કે હાય કે આ બધું ગતું રહ્યું આપણું. આપણે એને ગુજરાતી ભાષામાં બે બાકડી થઈ ગઈ એવું કે કહીએ છીએ.
અવાક. હા, એ જે કઈ કહેતા હોય સમય સુંદર સાથ સમજી લેજો કે એ કહેવા માંગે છે. ટૂંકમાં એ તડપ આવી જોઈએ. ક્યારે તડપ આવે કે આપણું જો દિલ ત્યાં, આપણું જો પરાત્મ ત્યાં છે, આપણું ધામ ત્યાં છે. એટલે અહીંયા કહ્યું છે કે અર્શ રૂહે દિલ જુદા કરે, જુદા કરે. ક્યારે થઈ શકે, ક્યારે શક્ય બને? તો પહેલા જ કહ્યું કે આ બે બ્રહ્માંડને જુદા જોડી દે, છૂટા કરે ત્યારે. મોમિન હજુ જબ કરે પીઠ દે દો જહાન સે. બંને જહાનથી છૂટા પડી જાઓ. અને જ્યારે બંને બ્રહ્માંડથી તમે જુદા પડ્યા ત્યારે અહીંયા જે રૂહ બેઠી છે એને પોતાનું ઘર માટે કેટલી તડપે. જેમ જલબીન મછલી તડપે એ રીતે એને માછલીને પાણીમાંથી દૂર કરો, બહાર કાઢો ને કેવી તડપી રહી છે. કેમ કે હવે એને સમજ પડી કે મારે એ સિવાય મારો કોઈ છૂટકો જ નથી. એમ જ્યારે આપણને આ બે બ્રહ્માંડથી આપણે અલગ થઈ જઈએ તો 14 તબક્કો પીઠ દેવી, 14 તબક્કો પીઠ દેવી એ કલમા કહ્યાતી ના. આ જ ઉપાય છે 14 તબક્કને પીઠ આપવાની છે અને એ જ થતી નથી આપણાથી. મીન્સ 14 તબક્કને પીઠ આપવાની કહે છે કે હકીકતને છોડો. હકીકતમાં રહી હકીકતના વજૂદથી હકીકતને છોડવાની છે. હકીકતમાં રહી કાળમાયના બ્રહ્માંડમાં રહી હકીકત છે. આ હકીકતથી આ વજૂદ પણ એક હકીકત છે. 5 તત્વ અને 3 ગુણનું બનેલું છે એટલા માટે. અને એનાથી હકીકતને છોડવાની છે, માયાની છોડવાની છે. માયાના પુત્રાથી માયાને છોડવાની છે અને મારફત લેવાની છે. હવે આ બધું વિચારે તો કેટલું અઘરું કામ છે. એટલે બેન પેલા કહેતા હતા ને કે જન્મો રહીને કોરા રહીએ. ચૌદ તબક્કો પીઠ દેવી એક કલમા કહ્યાતી ન. કલમા એના માટે છે. કલામ અલ્લાહ યો કહેવી એ કહેની હે મોમીન. હવે એક બાજુ આપણે વિચારવા જઈએ તો આ શક્ય નથી. એક બાજુ તમે વિચારો કેમ અહીંયા આગળ એની વધારે આપણે એનો સમય લે છીએ સમજાવવા પ્રયત્ન કરું છું કે આપણી રહેણી આ છે એટલા માટે. જો આપણે બધા પરમધામનો જો દાવો કરતા હોઈએ, આપણે બધા પરમધામનો દાવો કરતા હોઈએ મીન્સ કે મોમીનનો દાવો કરતા હોઈએ તો આપણું મૂળ છે શું? આપણું મૂળ છે શું? તો ઈશ્ક છે. રાજી મહારાજના તન છે અને સામાજીના અંગો છે. એ આપણું મૂળ છે. ઈશ્ક વગર આપણે એક પલ માટે રહી ન શકીએ. હવે અહીંયા આપણે આવ્યા છે. અહીંયા માયાનું વજૂદ આપી દીધું. માયાની અંદર આપણે આવી ગયા. આ બધું આપણને મળ્યું ખરું, પણ જ્યારે આપણને આપણી પહેચાન કરાવે, જ્યારે આપણને મોમીન હોય એને પોતાની પહેચાન કરાવે કે ભાઈ તું અહીંની નથી, તારું તો ઘર પરમધામ છે, તારો ધણી આ છે, આ તારો ધણી નથી, તારો ધણી તો પરમધામની અંદર બેસી તારી રાહ જોઈ રહ્યો છે. બસ આટલી પહેચાન ઇનફ છે જાગવા માટે.
સંસારની અંદર જો આવું કંઈક થયું હોય તો તમારો ધણી ત્યાં આગળ છે તો બધું ઘર-બાર બધું છોડીને નાસીએ છીએ આપણે એને લેવા માટે. તો અહીંયા આપણે કેમ નથી કરતા? કેમ નથી થઈ શકતું? એનો અર્થ એવો નથી, સાંભળજો, એનો અર્થ એ પણ નથી કે આ સંસાર છોડીને આ બધું કરો. પીઠ દેવે સંસાર કો, અહીંયા પીઠ દેવે સંસાર કો મીન્સ સંસારને ત્યાગી નથી દેવાનો. તો પછી પીઠ કેમ નહીં દેવાની? એની પર જે મોહ છે એ મોહ બંધ કરો. જે ઈચ્છાઓ છે, સંસારની ઈચ્છાઓ છે, એને ઈચ્છાઓને વાળો ને રાજ્ય તરફ લઈ જાઓ. એ બધી ઈચ્છાઓને, સંસારનો મોહ છે, કારણ કે આ બધું ઈચ્છાથી જ ઉત્પન્ન થયેલું છે. ઈચ્છા થઈ, એ ઈચ્છા એ જ પહેલા પહેલો મોહ છે. મોહ તત્વ શું છે? ઈચ્છા છે, બીજું કશું નથી. બેઠા બેઠા વિચારો, આ મગજ છે ને, મગજ કેટલું બધું દોડે છે, તેની પાછળનું કારણ શું છે? વિચારો. આ વિચારવા પ્રયત્ન કરો કે આની પાછળનું કારણ શું છે. મળી જશે જવાબ. કંઈક આપણે જોઈએ છીએ, પહેલામાં પહેલી ઈચ્છા ક્યાં આવે છે? તો આંખની અંદર આવે છે. અને આંખની અંદર જો ઈચ્છા આવી એટલે મગજ એની પર દોડવાનું શરૂ થઈ જાય. એટલે આપણી દ્રષ્ટિ છે પહેલામાં પહેલી. ઈચ્છાને તો આપણી દ્રષ્ટિ ફેરવો, આપણી બધાની દ્રષ્ટિ ફેરવો. રાજ્યના ચરણોની અંદર એને દોડાવવા પ્રયત્ન કરો. ઈચ્છા પ્રબળ છે, એને મારો નહીં. સંસારમાંથી એ અત્યારે સંસારમાં ભટકી રહી છે, ફરી રહી છે. એ બધી ઈચ્છાઓ રાજ્ય માટે, સુંદર સાથની સેવાની અંદર એ વારો. તો આ 14 લોકથી આપણે જુદા પડી જઈશું. પછી ઈચ્છા નહીં રહે એની કશી. 14 તબક કો પીઠ દેવી એક કલમા કહાતી ના, કલામ અલ્લાહ યો કે વહી એક કહેની હૈ મોમિન. કહેની મીન્સ આજ રહેણી છે મોમિનોની. એક કહેની હૈ મોમિન, મોમિનોની આજ રહેણી છે. कलाम अल्लाह यो कह वही एक कहनी है मोमिन. आज रहनी છે મોમિનોની. ला फना सब ला करे और इला बका रहे हक, ए कलमा हकीकत मोमिनो और हक मार्फत बेसक. ला फना सब ला करे, નાશવંત સમજીને છોડી દે. મોમિન હોય એ શું કરે? નાશવંત સમજીને છોડી દે. આને એટલા માટે જ વ્રજમાંથી રાસમાં જતા પહેલા આ બ્રહ્માંડને ગૌપદ વચ કહ્યું છે. સમજીને છોડી, એક તુચ્છ સમજીને છોડી દીધું હતું કે એ મોરલી વાગી અને મોરલી વાગ્યા પછી બધાના નામ દઈ દઈને બોલાવે છે. એ મોરલી તો બધાએ આખા બ્રહ્માંડે સાંભળીએ, પણ એની અસર કોને થઈ? ગોપીઓ સિવાય બીજા કોઈને એની અસર ન થઈ. ગોપીઓ જે કઈ કાર્ય કરતી હતી એ બધું કાર્ય પડતું મૂકીને નાખી છે. જો તમે, ખબર છે બધાને. એક તુચ્છ બ્રહ્માંડને સમજીને બધું છોડી દીધું છે. પછી પતિએ ક્યાં ગયો, જેઠે ક્યાં ગયો, બાળકે ક્યાં ગયા, બધું જ ક્યાં જતા રહ્યા. એ શુદ્ધ ન રહી. કેમ શુદ્ધ ન રહી? એની પાછળનું કારણ શું છે? એ બધી જ શુદ્ધ કરતા હતા આપણે 11 વર્ષ સુધી, પણ જયારે 52 દિવસના અબોલા થયા
ત્યારે આ બધી જ શુદ્ધ વિખરાઈ ગઈ. દિલમાંથી એ નીકળતો નતો, દિલમાં તો હતો જ, પણ અબોલાના કારણે એ આગ વધારે પ્રગટ થઈ અને એ આગ વધારે પ્રગટી એટલા માટે જ એ બધું છોડીને એક પલ નથી છોડીને બધું જ આપણે ચાલ્યા ગયા. દિલમાંથી તો નીકળતો નતો જ, ભલે અબોલા થયા, પણ આજે બોલશે, કાલે બોલશે. દિલમાંથી નીકળે ન નીકળે. બસ એ સ્થિતિ લાવવા પ્રયત્ન કરો. એ સ્થિતિ આપણે લાવવા પ્રયત્ન કરો તો આ બ્રહ્માંડ છે એ ગૌપદ વચ્ચ જેવું જ લાગશે. પછી ત્યાં આગળ તો આપણને વ્રજની અંદર તો આની શુદ્ધ નથી, આની શુદ્ધ નથી, એટલા માટે એમણે અબોલા કર્યા. આપણને રાજી મહારાજ મીન્સ કે આપણે સપનાની અંદર હતા, નિંદની અંદર હતા, તો એટલા માટે રાજી મહારાજે અબોલા કરાવી અને આપણને વિરહ ઉત્પન્ન કરાવ્યો. અહીંયા આપણને એનાથી થોડું ડિફરન્સ આપ્યું છે. શું આપ્યું છે? અહીંયા શુદ્ધ આપી દીધી આપણને. રાજી મહારાજ કોણ છે અને ઘર ક્યાં છે એની બંનેની શુદ્ધ આપી દીધી, એટલે નિંદમાં નથી રહ્યા, હકીકત આપી દીધી તમને. હવે હકીકત આપ્યા પછી શું કે છે કે મારફતની અંદર આવો તો તમે તમારી જાતે વિરહ પેદા કરો. તેઓ રાજ્ય મહારાજ કરાવે છે. કેમ કે તે સમયે આપણને એની શુદ્ધ નથી એટલા માટે. અહીં આગળ આપણને એ શુદ્ધ આપી દીધી છે. હવે જો એ શુદ્ધ આપી દીધી હોય તો મોમીનોની રહેણી કેવી હોય જો એ રહેણી બતાવે છે, અને રહેણી બતાવ્યા પછી હવે વિરહ તમે જાતે પેદા કરો. અને જ્યારે વિરહ પેદા કરશો ત્યારે પરમધામના દરવાજા ખુલશે, એ વગર નહીં ખુલે. આટલો ફેર છે વ્રજની લીલા અને જાગરણની લીલામાં, આટલો ફેર છે, બીજો કોઈ ફેર નથી. બંને કાળમાયના બ્રહ્માંડ છે, બંને કાળમાયના બ્રહ્માંડ છે, અને બંને બ્રહ્માંડની અંદર વ્રજની અંદર આપણે ગૌપદ વચ સમજીને બ્રહ્માંડ છોડી દીધું હતું. 52 દિવસનો વિરહ થયો ત્યારે. જો 52 દિવસ પહેલા જો 11 વર્ષની અંદર જો મોરલી વગાડી હોત, એમણે બધા નામ દઈને બોલાયા હોત તો કોઈ ગોપી ન ગઈ હોત. કેમ? એ તો નવરો છે, એને શું કામ, એનું શું કામ છે? અબોલા કરી બેઠી હોય, ગમે તે કહી શકતા હોય તમે, તો પછી આ કહો કે ન કહો, એને શું ધંધો છે? અમાર તો ઘર સંસાર લઈને બેઠા છે, આ બધા જવાબ આપો, કોઈ ન જાત. પણ 52 દિવસનો જે વિરહ થયો એ વિરહની અંદર બધું જ છોડાવી દીધું. હવે એ જ વિરહ અહીંયા આપણને હકીકત આપી અને એ ઉત્પન્ન કરાવવા માંગે છે. તો જો એ વિરહ ઉત્પન્ન થશે તો પછી આ બ્રહ્માંડ છે એ ગૌપદ વચ સમજીને છોડી દઈશું, વાર જ નહીં લાગે. જો એ ઉત્પન્ન થશે તો, એ વિરહ ઉત્પન્ન થશે તો. વ્રજની અંદર વિરહ ઉત્પન્ન થયો તો ગૌપદ વચ સમજીને છોડી દીધું, તો એ જ વિરહ અહીંયા જો આપણને ઉત્પન્ન થશે તો આ બ્રહ્માંડને છોડી દઈશું. તો એ કહે છે અગર કે લા ફના સબ લા કરે और ईला बका ग्रह हक और ईला बका ग्रह हक. એ કલમા હકીકત, એ કલમા હકીકત મોમીનોની આ હકીકત છે. હવે હકીકત શું છે સમજાવી. એ કલમા હકીકત મોમીનો और हक मार्फत बेसत. આ હકીકત છે મોમીનોની, મારફતમાં જવાનો માર્ગ પણ બતાવી દીધો. नूर के पार नूर तजल्ला, रसूल अल्लाह पहुंचे इत. नूर के पार नूर तजल्ला, रसूल पहुंचे इत, ત્યાં આગળ પહોંચ્યા રસૂલ સાહેબ,
मोमिन उतरे नूर बुलंद से, यो याही कल में पहुंचे वाहिदत। અને મોમિન ત્યાંથી આવેલા છે. સબે મહેરાજની વાત કરી. સબે મહેરાજની ફરી વાત ચર્ચા કરીશું કે રસૂલ સાહેબ ત્યાં કેમ પહોંચ્યા, શા માટે પહોંચ્યા, બધાને સમજ છે, સમજાવી દીધેલું છે. ખિલવતમાં આવ્યા ત્યારે આ બધું સમજાવી દીધું હતું. સબે મહેરાજ દર્શનની રાત્રિ જે કહીએ છીએ આપણે, 90,000 હર્ફ લઈને આવ્યા એની વાત છે. અને ત્યાંથી આવેલી છે આ મોમિન ઉતરે નૂર બુલંદ સે, સો યાહી કલમે પહોંચાવે. સો યાહી કલમે, કયો કલમો પહોંચાવે? કે જે મોહમ્મદ સાહેબ રસૂલ સાહેબ લઈને આવ્યા હતા એ કલમો પહોંચાવે. મોહમ્મદ સાહેબ ક્યાંથી લઈને આવ્યા હતા? તો પરમધામથી લઈને આવ્યા હતા. नूर के पार नूर तजला, रसूल अल्लाह पहुंचे ઈ તો રસૂલ અલ્લાહ ત્યાં પહોંચ્યા છે અને ત્યાંથી 90,000 હરફ લઈને આવ્યા છે. અને એ જે છે એ આપણને ત્યાં પાછા પરમધામ પહોંચાડશે. મોમિન ઉતરે નૂર બુલંદ સે, ત્યાંથી મોમિનો ઉતરેલા છે. સો યાહી કલમે, સો યાહી કલમે પહોંચાવે વાહિદત. જ્યાંથી આવ્યા ત્યાં પાછા લઈ જશે. जब हक बिना कुछ ना देखे तब बूझत हुई कल में. રાજ્ય સિવાય બીજું કશું જ ન જોઈ શકે. વ્રજની અંદર કમ્પેરિઝન કેમ કરું છું વ્રજ અને જાગણીના બ્રહ્માંડની? કારણ કે બંને કાલમાયના બ્રહ્માંડ છે. કાલમાયના બ્રહ્માંડની અંદર આપણે આવેલા છે એટલા માટે કમ્પેરિઝન કરું છું કે વ્રજમાં શું કરતા હતા અને અહીંયા શું કરીએ છીએ, શું તફાવત છે આપણો. जब हक बिना कुछ न देखे, बस आज वस्तु છે. ગોપીઓ કર્મકાંડ નથી કરતી. કર્મકાંડ મીન્સ સેવા પૂજા કશું નતું કરતા ત્યાં આગળ. તો હતું શું વ્રજની અંદર? તો વ્રજની અંદર ફક્ત એક જ હતું કે એમના દિલની અંદર જે કાનો હતો એ કાનો નીકળતો નતો. બસ આ જ મહત્વની વસ્તુ છે. અને એ જ આપણે અહીંયા લઈ લો કે એ જ રાજ્ય આપણા દિલમાંથી ન નીકળે એ જ આપણું અજુ છે, એ જ આપણી નમાજ છે. એ જ આપણી સેવા છે, બીજું કશું જ નથી. जब हक बिना कुछ ना देखे तब बूझ हुई कल में, तब बूझ हुई कल में, जब यो कलमा जानिया तब बका होता तीन से. આનું એક સરસ ઉદાહરણ આપ્યું હતું બધા સુંદર સાધન જો યાદ હોય તો, કે એક રાજા હતા અને ધનવાન રાજા હતા. એક દિવસ રાજાને વિચાર આવ્યો કે લાય પ્રજાને હું કંઈક આપું. એટલે દંડેરો પીટાયો એમના દરબારની અંદર, એમના રાજ્યની અંદર, કે જે કોઈ સવારે મારો ખજાનો ખોલી દઈશ અને જે વ્યક્તિ જેની પર હાથ રાખે એ વસ્તુ એની. આવો દંડેરો પીટાયો. પ્રજા આવે છે અને પ્રજા આ વસ્તુ લે, પેલી વસ્તુ લે, પેલી વસ્તુ લે, જે એક વસ્તુ લે પોતાની જેની પર હાથ રાખે એ બધી વસ્તુ લે જાય છે પોતાના ઘરે. એમાં એ વૃદ્ધ આવે છે. આ બધું જોયા કરે છે વૃદ્ધ. અને આવીને ચાલતો 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 આવી અને રાજાના માથા પર હાથ મૂકી દે છે. રાજાના માથા પર હાથ મૂકી દે છે. પેલા વ્યક્તિ શું કરતા હતા
કે જે રાજાની નિયામત હતી એ બધી નિયામત લઈ જતા હતા. આ માણસે આવી અને રાજાને પોતાનો કરી દીધો. હવે જો એમણે રાજાને પોતાનો કર્યો હોત તો પછી એનો આખો દરબાર ને રાજ બધું એનું થયું કે ન થયું? રાજા જો પોતાનો થઈ ગયો તો એ ચોપાઈ અહીંયા આ સમજાવવા માંગે છે, જબ હક બિના કુછ ના દેખે तब बुझ हुई कल में, जब यो कलमा जानिया तब बका होत तीन से. જો રાજા જ આપણો થઈ જાય તો પછી આખું આખું રાજ્ય આપણું થઈ જાય કે ન થઈ જાય? પછી પરમધામની રાજા જ આપણો થઈ ગયો, રાજ્ય મહારાજ જ આપણા થઈ ગયા હોય તો બધી નિયામત આપણને પછી મળવાની છે કે નથી મળવાની? આપણે એનાથી વિરુદ્ધ કરવા જઈએ છીએ, નિયામતો લેવા જઈએ છીએ અને પછી રાજાને પોતાનો કરવા જઈએ છીએ. નિયામતના સહારે રાજાને પોતાનો કરવાનો છે. નિયામતના સહારે, સાંભળજો શબ્દ, સાંભળજો શબ્દની અંદર થોડો ફેર છે કે આપણે નિયામત લેવા જઈએ છીએ અને નિયામત લઈને રાજાને પોતાનો કરવા જઈએ છીએ. શક્ય નથી. પણ નિયામતના સહારે રાજાને પોતાનો કરવાનો છે. આટલો ફેર છે. એ મોમિન કી આ છે, એ મોમિન કી શરીયત, આજ મોમિનની શરીયત છે. મોમિનની આજ રાહ છે, આજ માર્ગ છે. મોમિન की એ શરીયત છોડે ના હક કો દમ, એક શ્વાસ માટે પણ રાજીને ન છોડી શકે. શ્વાસ શ્વાસ નિજ નામ જપો કે છે ને, એક શ્વાસ પણ ન છોડી શકે. બસ તું કર્યા કરે, શ્વાસ લો. અને એટલા માટે જ ગઈકાલે પેલા ભાઈ કહેતા હતા કે શ્વાસ પર નજર રાખો, અને શ્વાસ છે એ તમારા રાજ્ય છે અને સામાજિક છે. ગઈકાલે કહેતા હતા આવું. એક દમ માટે પણ ન છોડો. અને એ જ આપણી શરીયત છે. એ જ આપણી ઉપાસના છે, એ જ આપણી સેવા છે. બસ ધનીની અંદર પાગલ થઈ જાઓ, બીજું કશું નહીં. તમે જુઓ, આ ઉદાહરણ ના આપી શકાય પણ છોકરો અને છોકરી, કારણ કે પ્રેમની વાત છે એટલા માટે વાત કરવી પડે છે સમજાવવા માટે. બંનેને જો પ્રેમ થવાની પહેલી ઘડીઓ છે એ બધાને સમજ હશે કે જોઈ હશે પિક્ચરોમાં, આમાં બધા જો તમે કેવી તડપ હોય છે, શું કરે છે એને મેળવવા માટે. પેલા છોકરાને એના સિવાય કશું દેખાય નહીં, પેલી છોકરીને એના સિવાય કશું દેખાય જ નહીં. અને જ્યારે આ અવસ્થા આવે તો એક સમય કે એક દિવસ એવો હશે તો બંને અવશ્ય મળશે. તો એ જ વસ્તુની છે મોમિનોની શરીયત આ છે. ए मोमिन की शरीयत छोड़े ना हक को दम, अर्श वतन अपना जान के. પરમધામના 25 પક્ષ આપણે જાણીને अर्श वतन अपना जान के छोड़े ना हक कदम. મહારાજના ચરણ કમલ એક પલ માટે ન છોડો. मोहम्मद ईसा इमाम बेत बका निशान, सोही तीन सूरत मोहम्मद की दिखावे अरसा रहमान. मोहम्मद ईसा इमाम સત આનંદ અને ચિદઘન સ્વરૂપ, સચ્ચિદાનંદ. સત
मोहम्मद साहेब ईसा आनंद स्वरूप श्यामा महाराणी जी, मोहम्मद साहेब अक्षर ब्रह्म અને ઇમામ ચિદઘન સ્વરૂપ, ત્રણેયને ભેગા કરો સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ. તો જો આ રાજ્યની જે બધી સુરત હોય તો પછી જુદા જુદી વાતો કેવી રીતે કરી શકે? એક જ વાત કરે. એટલે કે છે કે મોહમ્મદ સાહેબે જે કહ્યું, મોહમ્મદ સાહેબે જે લાવ્યા હતા એ જ વસ્તુ શ્યામા મહારાણીજીએ કહી અને એ જ વસ્તુ સ્વામીજીએ કહી. તો મોહમ્મદ ઈસા ઇમામ બેત બકા નિશાન. બેત બકા એટલે શું છે? ખુદાનું ઘર, પરમધામની નિયામતો બધી. બે તલ્લા કહે છે. કદાચ તમે જો મુસલમાનોના એ હોય, તમે સાંભળ્યું હોય તો બે તલ્લા કહે છે. બેત કલ્લાનો અર્થ શું થાય? તો આ એક પ્રસંગ છે. પ્રસંગ ને હકીકત છે. થોડી સમજાવવા પ્રયત્ન કરું, સમજો તો સાચી વાત છે. કે જ્યારે મક્કા મદીના જતા હોય એ લોકો, ત્યારે બોર્ડ માર્યો કે બે તલ્લા એમ. તો મક્કા મદીના એ બે તલ્લા છે. ખુદાનું ઘર ત્યાં છે. બે તલ્લા એટલે ખુદાનું ઘર. ફાની દુનિયામાં ખુદાનું ઘર કેવી રીતે હોઈ શકે? તો ખુદાનું ઘર છે ક્યાં? પ્રશ્ન. ફાની દુનિયાની અંદર ખુદાનું ઘર છે ક્યાં? આ પ્રશ્ન સરળ અને સિમ્પલ છે. જવાબ બધા સુંદર સાથ વિચારજો ને જવાબ આપજો ચર્ચાની અંદર. મોહમ્મદ ઈસા ઇમામ બેત બકા નિશાન સોહી તીન सूरत मोहम्मद की. ત્રણ सूरत કોની છે? રાજી મહારાજની છે. બસરી મલકી ને હકી. 3 सूरत. સોહી તીન सूरत मोहम्मद की दिखावे अरसा रहमान. સચ્ચિદાનંદ છે. પુરુષ એક લીલા દો. બસરી મલકીને હકી સ્વરૂપ સમજવા પ્રયત્ન કરો. दुनी कबीला करे पहाड़ को और हक तरफों में ना है. दुनी कबीला करे पहाड़ को और हक तरफों में ना है. મોમિનોની શરિયત બતાવી દીધી. હવે આમ ખલકની શરિયત તમે જુઓ. એમ दुनी कबीला करे पहाड़ को मीन्स આ દુનિયાની અંદર જે છે દેખાય છે એને સમજીને બેસી ગયા છે. અહીંયા ક્યાંથી હોય? और हक तरफ में ना है. એ શરિયત છે. એ જે કરી રહ્યા છે એ શરિયત છે. મોમિનોની શરિયત બતાવી આપણને. અને આમ ખલકની શરિયત તમે જુઓ. જાહેરી સેવા. अर्श बका तरफ न राखता ए देखे फना में फना के माहे. अर्श बका तरफ न राखत. ચિત્ત ક્યાં છે એમનું? તો ચિત્ત ફનાની અંદર છે, શરિયતની અંદર છે, કર્મકાંડની અંદર છે. હવે અહીંયા શું કે છે કે મોમિનોની શરિયત કઈ છે? બતાવી દીધી આપણને.
હવે બધા સુંદર સાથ પોતપોતાની જાતે બીજા કોઈને ને પોતાના અંતસ્કરણની અંદર આ પ્રશ્ન પૂછો કે આપણે જે કરી રહ્યા છે એ શું કરી રહ્યા છે, બસ જવાબ મળી જશે તમને જાતે. અને હવે શું કરવું જોઈએ, જે કંઈ કરી રહ્યા હોય, જે કંઈ સુંદર સાથ વિચારો કે આપણે શું કરી રહ્યા છીએ, અને હવે સમજ પડ્યા પછી મારફતની અંદર ડૂબ્યા પછી આપણે શું કરવું જોઈએ. બીજે કહીને પોતાના અંતસ્કરણની અંદર પ્રશ્ન પૂછે અને જો માર્ગ હોય તો બદલવા પ્રયત્ન કરે, નહીં તો પછી જે કરતા હોય કર, તમે ચાલુ ને ચાલુ રાખો. મિલનભાઈની ચોપાઈ યાદ આવી ગઈ મને. મિલનભાઈ કે વારે ઘડીએ બોલે છે, ચોપાઈના શબ્દો તો યાદ નથી રહ્યા મને, પણ તમે દુઃખ ન દેશો, તમે તમારી માયામાં રહો, એવું કંઈક છે ચોપાઈ મિલનભાઈ બોલતા હતા. જે માથે લેશે તેને કહું છું, બીજામાં કરજો દુઃખ, તમે તમારી માયામાં સહેજે ભોગવજો સુખ. બસ જે માથે લે છે એને કહું છું, મોમીનો હશે લેશે, નહીં તો આપણે જે કરતા હોય ચાલુ રાખજો. હકે દિખાયા કબીલા, બીચ પાઈએ મોમિન કે દિલ. હવે શું કહે છે? હકે દિખાયા કબીલા, મોમિનોની રહેણી બતાવી દીધી. હવે તો કબીલો જુદો પડી ગયો. કેમનો જુદો પડી ગયો? કે આમ ખલકની રહેણી અને મોમિનોની રહેણીનો આપ જમીનનો ફેર હશે. એટલે કે છે કે હકે દિખાયા કબીલા, બંનેની શરીયત બતાવી દીધી, મોમિનોની શરીયત બતાવી, આમ ખલકની શરીયત બતાવી દીધી. તો એ કહે છે કે હકે દિખાયા કબીલા, बीच पाइए मोमिन के दिल, बीच पाइए मोमिन के दिल. ऊपर तले न डाए बाए, सूरत हमेशा असल. હું કહીએ નથી એમ, ઉપર નીચે તલે ઉપર આડે અવરે કહીએ નથી. ક્યાં છે? તો મોમિનોના દિલની અંદર છે. मिजाजी और हकीकी, दिल कहे बाहे दोई भात दोई. मिजाजी और हकीकी, मिजाजी कोने કહે છે? આમ ખલક. હકીકી કોણ છે? મોમિનો. मिजाजी और हकीकी, दिल कहे बात दोई, ए बेवरा हकी सूरत बिना कर न सके दूजा कोई. આ બેવરો હકી सूरत વિના બીજો કોઈ ના બેવરો કરી શકે. મોમિન દુનિકા બેવરા બીજું કોણ કરી શકે? इत ही रोजा इत, હવે કે છે इत ही रोजा इत ही बंदगी. આજ આપણો રોજા છે ને આજ આપણી બંદગી છે. મોમિનોની બંદગી કઈ છે? મોમિનોની સેવા કઈ છે? મોમિનોની શરીયત કઈ છે? તો આ શરીયત છે इत ही रोजा इत ही बंदगी, इत ही जकात जारियत, सात हकी सूरत के मोमिन सब न्यामत. આ ચોપાઈની આજે સરસ ચોપાઈ આવી છે. આ ચોપાઈની આજે બધા જ ચર્ચની અંદર થોડો કંઈક સહયોગ આપવા પ્રયત્ન કરે. इत ही रोजा इत बंदगी, इत ही जकात जारियत, सात हकी सूरत के मोमिन सब न्यामत.
मोमिन हक बिना न रखे, मोमिन हक बिना न रखे, यही मोमिनताम, यही मोमिनताम। રાજી સિવાય બીજું કશું રાખે જ નહીં, એમનું લક્ષ રાજી સિવાય બીજું કશું હોય જ નહીં. તામ એટલે લક્ષ, રાજી સિવાય બીજું કશું જ ન રાખે, એના સિવાય બીજી કોઈ ચાહના ન હોય એમને. મોમિન હક बिना न रखे, यही मोमिनताम। बंदगी तवाप सब इत, बंदगी तवाप सब इत ही, मोमिन इत ही आराम। मोमिन नो आराम ज आनी अंदर छे, बीजું કશું જ નથી. હવે વાણી આપણને આ કે છે સિંહગાળની અંદર મોમિનની શરીયત, હકીકત અને મારફત. મોમિનની શરીયત કેવી હોવી જોઈએ, મોમિનની રહેણી કેવી, શરીયત મીન્સ એની રહેણી કેવી હોવી જોઈએ, એ રહેણી બતાવી દીધી. હવે આપણે બધાની રહેણી કેવી છે, અંતસ્કરણની અંદર ડૂબો અને જુઓ, અને લાગે કે મોમિન છે તો બદલવા પ્રયત્ન કરો, અને જો ન લાગે કે મોમિન નથી તો તમે જે રીતે કરતા હોય એ રીતે કર્યા કરો. આપણે બધા જે રીતે કરતા હોય એ રીતે કર્યા કરીએ. मोमिन हक बिना न देखे, यही मोमिनो ताम। बंदगी तवाप सब इत ही, मोमिनो इत ही आराम, मोमिनो इत ही आराम। लो सी प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय।